ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા તેમજ આસપાસના ગામોના સૌથી વધુ ખેડૂતોએ રાજપારડી ડીજીવીસીએલની કચેરી ખાતે આવેદનપત્ર આપી અને મૌખિક રજૂઆત કરી પોતાની રજૂઆત કરી હતી. ઉપસ્થિત સૌથી વધુ ખેડૂતોએ પોતાના આવેદનમાં જણાવ્યું હતું કે ઉમરલા અને આસપાસના ગામોમાં ખેતી વિષયક વીજ પુરવઠો ઢૂંઢા ફીડર દ્વારા ખેડૂતોને આપવામાં આવે છે. આ ઢૂંઢા ફીડરમાં વીજળી નિયમિતપણે મળતી નથી. 8 કલાકના સમય દરમિયાન 2 કલાક પણ નિયમિત વીજળી મળતી નથી. વીજળી વગર ખેતરોમાં પાણી નહીં પહોંચતા ખેડૂતોના પાક આકરી ગરમીમાં બળી જવાની અને પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોએ આવેદનમાં એમ પણ જણાવ્યું હતું કે જાંબાઈ ફીડર દ્વારા સિંગલ ફેઝ 24 કલાક વીજળી આપવામાં આવે છે, તો ઢૂંઢા ફીડરમાં વીજળી નિયમિત કેમ આપવામાં આવતી નથી તેવો પ્રશ્ન હતો. વધુમાં જણાવ્યા મુજબ ઢૂંઢા ફીડર વિસ્તારના કર્મચારીની ઘટ હોય, સમારકામ દરમિયાન ખૂબ જ સમય વેડફાતો હોય, કર્મચારી વધુ મૂકવાની માંગ કરી હતી. રાજપારડી ડીજીવીસીએલની કચેરીના મુખ્ય અધિકારીએ ખેડૂતોને આવકાર આપી હાજર ખેડૂતોની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી ટૂંક સમયમાં ખામી સર્જાતા ફીડરનું સમારકામ કરવાની બાહેધરી આપી હતી અને તાત્કાલિક ઢૂંઢા ફીડર વિસ્તારમાં આવનાર અવારનવાર કેમ ફોલ્ટ સર્જાય છે તે બાબતની ચકાસણી કરવા વીજ કર્મીઓની ટીમને જણાવ્યું હતું. ખેડૂતોની સમસ્યા બાબતે અધિકારીઓએ ઘટતું કરવા બાહેધરી આપતા ખેડૂતોએ અધિકારીનો આભાર માન્યો હતો. આજ રોજ અમે રાજપારડી મુકામે ડીજીવીસીએલ ઉપર લગભગ 100 થી વધારે ખેડૂતો કે જેઓની સમસ્યા એગ્રીકલ્ચરની લાઇટ, માની લો ઢૂંઢા ફીડર પર વધારામાં વધારે તકલીફ ઢૂંઢા ફીડર પર છે. તેથી કરીને આજ રોજ અમે રાજપારડી ડીજીવીસીએલના સાહેબે એક લેખિતમાં રજૂઆત પણ કરી છે. બીજી એક વાત કે સિંગલ ફેઝ અમને જાંબો ફીડર થયું તો ઢૂંઢા ફીડર કેમ નહીં, એના પણ અમે ઢૂંઢા ફીડરના પૈસા જે કંઈ ભરવાના આવે ધારા ધોરણ મુજબ એ બી અમે ભરેલા છે. પ્લસ કે બીજી વાત 8 કલાક લાઇટ એગ્રીકલ્ચરમાં કોઈ દિવસ પૂરતી મળી છે નહીં. એના માટે ખાસ તો રજૂઆત હતી. બીજી કે આ ખેડૂતો હવે જાણી જોઈને ડીજીવીસીએલ વાળા એમને મારી નાખવાની કોશિશ કરે છે. મને પર્સનલી એવું થાય છે. કેમ કે અમારા પાક ઊભા છે, માની લો અમારા પાકો અમે લોનો લીધેલી છે, અમે બેંકના દેવેદાર માણસો છે, એની અંદર પાક બિલકુલ સુકાઈ જાય છે. કશું આજે 22 રૂપિયાનો એક કેનો ટીસ્યુ થાય છે સાહેબ. હવે મેં 5000 ટીસ્યુ મૂક્યા છે, એની તમે કિંમત ગણી લો અને લાઇટ ના આવે આ 45-40 ડિગ્રીમાં તો એનું શું થાય, પાકનું શું થાય. બીજી એક વસ્તુ કે નાના ખેડૂતો છે બિચારા, રોજ ખાઈને રોજ જીવાવાળા પર એમની પણ થોડીક જમીન છે, આવે એમની ભાગ શું આવે. માની લો કઠોળ આવ્યું હોય, અનાજ હોય, શાકભાજી છે, આ ટેમ્પરેચરમાં શાકભાજી કેવી રીતે, પ્લાન્ટ કેવી રીતે જીવે સાહેબ. તમે દયા કરો ખેડૂતો ઉપર, જીવતા જીવ મારી નાખવાની કોશિશ ના કરો. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. સાહેબ દ્વારા જણાવવામાં આવેલું છે કે આનું નિરાકરણ 7 દિવસમાં સુખદ નિરાકરણ આવશે એવું સાહેબે અમને ખાતરી આપેલી છે અને લેખિતમાં પણ અમે સાહેબને રજૂઆત કરેલી છે કે આની વહેલી તકે અમારું નિરાકરણ આવે સાહેબ, એવું કંઈક કરો. બાકી અમે ભૂખ હડતાલ પર રાજપારડી કમ્પાઉન્ડમાં બેસવાના છે, એ નક્કી વાત છે. નમસ્કાર.